સત્તાની સેમીફાઇનલ। સૌપ્રથમ વાત નર્મદા જિલ્લાની કે જ્યાં સાંસદ મનસુખ વસાવાએ ફરી ચૈતર વસાવા પર નિશાન તાક્યું। બોગજ ગામમાં મનરેગામાં કથિત કૌભાંડને લઈને ચૈતર પર તેમણે પ્રહારો કર્યા। બોગજ ગામમાં મનરેગાનું ફક્ત કાગળ પર કામ થયું હોવાનો મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો। ભાજપ સરકારમાં મનરેગામાંથી જંગલના અંતરિયાળ રસ્તા બન્યા હોવાનો પણ દાવો તેમણે કર્યો। આપના સરપંચોને હું ઉઘાડા પાડીશ તેવો પડકાર પણ મનસુખ વસાવાએ ફેંક્યો છે। તમારામાંથી કોઈની તાકાત નથી કે ભાજપને ઘેરાવો કરી શકો। जंगल विस्तार रिजर्व फॉरेस्ट सेंचुरी ए विस्तार अमे काचो रस्तो बने मनरेगा माथे अनेक आम के ने मनरेगा ने टीका टिप्पणी करे छे। एला ललवाओ तमने शुं खबर आ झरवाणी थी माथासरनो रस्तो बन्यो होय के जूना रस्तो वस्तु पर डुंगરના रस्ता बन्या होय तो मनरेगा योजना माथी बन्या छे। आ नानो मोटो क्षति थये छे, भूल थये छे। चैतर वसावा जे मोटું સ્વરૂપ આવે છે ને એને પૂછો કે જડગામમાં मनरेगाમાં કેટલું મોટું કૌભાંડ કર્યું એના સરપંચે દેવાએ ને ટીડીઓ ને ધમકાવીને ફોન આજે દિવાળી કરવા માટે હોળી કરવા માટે મારા આટલા કાર્યકર્તાઓને આટલા પૈસા આપો। આવું ભાજપના કાર્યકર્તા ઉઘરાણું ના કરે। ચૈતર વસાવાને એ પૂછો કે મનરેગામાં બોગસમાં કામ કર્યું છે એ પેપર પર કામ થયું છે। મોરબીમાં